हवा भी रुख बदल चुकी, ना जाने तुम कब आओगे, सुहानी रात ढल चुकी, ना जाने तुम कब आओगे। રફી સાહેબ, આ ગીત ગાનારું કોઈ પણ હોય પણ તરત આપણને યાદ મોહમ્મદ રફી સાહેબ જ આવી જાય. અને સરપ્રાઇઝિંગલી તમે ચોંકી જાવ એવી વાત કરું તો આટલા જાણીતા આપણા પોતાના બની ગયેલા ગીત જે દુલારી ફિલ્મનું હતું એ ફિલ્મ ખરેખર 1949માં આવેલી, મતલબ કે 77 વર્ષ પહેલાંનું આ ગીત. 77 વર્ષ પહેલાંનું આ ગીત આપણે આજે સાંભળીએ તો પણ આપણને લાગે કે આ આજનું જ ગીત છે. આ ગીત જૂનું થાય જ નહીં. આ ગીતની બીજી એક સરપ્રાઇઝિંગ વાત તમને કરું. આ ગીત રફી સાહેબે તો હજારો ગીત ગાયા છે અને રફી સાહેબના તો પ્રિય ગીત હોય જ. આપણા પણ હજારો ગીત એવા હશે કે જે રફી સાહેબે ગાયા હોય, છતાં તમને આ જાણીને બહુ કદાચ શોકિંગ, એમ કે આનંદ સાથેનું આશ્ચર્ય થાય તેવી વાત એ છે કે સુહાની રાત ઢલ ચૂકી દુલારી ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી સાહેબનું પણ ફેવરેટ ગીત હતું. આ ગીત 1950માં બન્યું. એના 28 વર્ષ પછી 1977માં એમણે BBC લંડનમાં એક ઇન્ટરવ્યૂ આપેલો અને એમાં સ્વીકારેલું કે આ ગીત એમનું ફેવરેટ છે. અને આ ગીતની બીજી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આપણને આટલું બધું જે ગીત પસંદ છે, જે ગીત આટલું બધું લોકપ્રિય થયું છે, એ ગીત પહેલાં તલત મહેમૂદ ગાવાના હતા. નૌશાદ સાહેબનું સંગીત હતું. નૌશાદ સાહેબને એમ લાગ્યું કે આ ગીતની જે મીઠાશ છે એ તલત સાહેબના અવાજમાં બરાબર આવશે. બધું નક્કી થઈ ગયું, રિહર્સલ થઈ ગયા, ફાઇનલ રેકોર્ડિંગનો દિવસ આવ્યો. નૌશાદ સાહેબ આમ પણ સિનિયર કહેવાય બધા સંગીતકારોમાં અને ગાયકોની દૃષ્ટિએ તો ખાસ. એટલે એ દિવસે રફી સાહેબ તલત મહેમૂદ સાહેબ સ્ટુડિયો પર પહોંચી ગયા અને વેઇટ કરતા હતા કે નૌશાદ સાહેબ આવે પછી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બધા જઈએ, થોડું રિહર્સલ કરીને પછી ફાઇનલ ટેક શૂટ કરીએ. નૌશાદ સાહેબ આવ્યા, પણ નૌશાદ સાહેબે આવીને જોયું કે વહેલા આવી ગયેલા તલત સાહેબ બેઠા સિગરેટ પીતા હતા અને નૌશાદ સાહેબની છટકી ગઈ. નૌશાદ સાહેબ ખુદ સિગરેટ પીતા હતા, પણ નૌશાદ સાહેબે એના જીવનનો એક નિયમ હતો અથવા તો એક આગ્રહ હતો, એવો એક સંગીતકાર તરીકેનો આગ્રહ હોઈ શકે કે રેકોર્ડિંગ હોય એ દિવસે ગાયકે સિગરેટ ન પીવી જોઈએ. અને તલત સાહેબને સિગરેટ પીતા એ જોઈ ગયા એટલે નેચરલી એમની ફટકી ગઈ અને એમણે રેકોર્ડિંગ રદ કરી નાખ્યું, નથી કરવું શૂટ. અને એટલું એને ખબર નહીં શું થયું હશે, પણ એમણે નક્કી કર્યું કે હવે આ ગીત તલત મહેમૂદ પાસે મારે ગવડાવવું જ નથી. અને તાબડતોબ મોહમ્મદ રફી સાહેબને બોલાવ્યા અને મોહમ્મદ રફી સાહેબે આ ગીત આપણી પાસે ગાયું. આ ગીત ગાયા પછી મોહમ્મદ રફી સાહેબે ને પોતાને એવું થયું કે બહુ સરસ ગીત એનાથી ગવાયું છે, સરસ ગીત એને ગાવા મળ્યું છે. અને એનો પુરાવો તો એ કે ઓન રેકોર્ડ દસ્તાવેજી મારી પાસે અડધો ડઝન મોહમ્મદ રફી સાહેબના પુસ્તકો છે અને આ બધી એમાં દસ્તાવેજીકરણ થયેલી વાત કહું છું તમને કે આ ગીત ગાયા પછી મોહમ્મદ રફી સાહેબ એટલા પ્રસન્ન હતા કે એણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં 48 વખત 48 ટાઈમ્સ આ ગીત ફરી વગાડીને સાંભળેલું. આ નૌશાદ સાહેબે કહેલી વાત છે. પણ રફી સાહેબે તો અદ્ભુત ગીતો ગાયા છે.
આપણે અત્યારે સુહાની રાત ઢલ ચૂકી, ન જાને તુમ કબ आओगे ગીત તો સાંભળ્યું, એની વાત પણ સાંભળી, પણ તમને મારે જે વાત કરવી છે એ કરવી છે કે રફી સાહેબે સૌથી પહેલું 1943 ફિલ્મમાં એક પંજાબી ફિલ્મમાં ગીત ગાયેલું અને 1980માં એમનો દેહાંત થયો. એટલે ઓવરઓલ 37 વર્ષ એમણે ગાયકી પાછળ આપ્યા. એ પહેલાં એણે 3 ફિલ્મો કરેલી, પણ નૌશાદ સાહેબની સલાહ હતી કે રફી તું છે ને આ એક્ટિંગના રવાડે નહીં રહે, તારી પાસે ગાયકીનું હથિયાર છે, તારી પાસે ગાયકીની કળા છે, તું એના ઉપર ફોકસ કર. અને રફી સાહેબે ગાયકી તરફ ફોકસ કર્યું. આ 37 વર્ષ દરમિયાન એમણે ઓછામાં ઓછી 1644 ફિલ્મોમાં 8400થી વધુ ગીતો ગાયા. જુદી જુદી ભાષા પણ એમાં આવી ગઈ. આપણા લગભગ 27 ગીતો ગુજરાતી ભાષાના પણ મોહમ્મદ રફી સાહેબ ગાયા. અને આવડું મોટું આ પ્લેટફોર્મ, આવડી મોટી કારકિર્દી, આવડી જબરજસ્ત ગાયકીની રેન્જ મોહમ્મદ રફી સાહેબ સિવાય તમને બીજા ગાયકોમાં ન મળે. પણ મજાની વાત એ છે કે ઇન્ટરેસ્ટિંગ વાતો માણસની કેરિયરમાં થતી જ હોય છે. આપણને ઘણી વખત એમ વિચાર આવે કે મોહમ્મદ રફી સાહેબનું ફલાણું ગીત કેવી રીતે રેકોર્ડ થયું હશે. હું તમને એક સરસ દાખલો આપું. બૈજુ બાવરા ફિલ્મનું એક ગીત હતું, ઓ દુનિયા કે રખવાલે સુન દર્દ ભરે મેરે નાલે. આ ગીતના રેકોર્ડિંગ માટે ભેગા થયા અને રફી સાહેબ ગાતા રહે, પણ નૌશાદ સાહેબને સંતોષ નહોતો થતો. એમને એમ થાય કે જે ગીતના શબ્દો છે એ ભાવ જ નથી આવતો. સુન દર્દ ભરે મેરે નાલે, હવે દર્દ જ તારા અવાજમાં નથી આવતું. હવે એ કેવું દર્દ જો એ તો નૌશાદ સાહેબ જાણે, પણ નૌશાદ સાહેબ દર વખતે રિજેક્ટ કરે. અને પછી એમ લાગ્યું કે હવે આ વસ્તુ નહીં થઈ શકે, એટલે એક નાનકડો બ્રેક લેવામાં આવ્યો. અને એ બ્રેક દરમિયાન નૌશાદ સાહેબ બહાર ગયા, રફી સાહેબ પાછી પોતાની રીતે રિહર્સલ કરતા રહ્યા, પોતાની રીતે ટ્રાય કરતા રહ્યા. થોડી વારમાં એક ટેલિગ્રામ આવ્યો. ટેલિગ્રામ હવે તો આપણે ત્યાં બંધ થઈ ગયા છે, પણ એ જમાનામાં ટેલિગ્રામનું ચલણ ખૂબ હતું. અને ટેલિગ્રામની એક મથરાવટી મેલી હતી કે ટેલિગ્રામ આવે તો માઠા સમાચારના જ આવે. હવે એ ટેલિગ્રામ મોહમ્મદ રફી સાહેબના નામનો હતો, એટલે મોહમ્મદ રફી સાહેબને દેવામાં આવ્યો. મોહમ્મદ રફી સાહેબે ટેલિગ્રામ વાંચ્યો. એ ટેલિગ્રામ હતો કે બિલ્કિસ બાનુ, મોહમ્મદ રફી સાહેબના પત્નીનું અવસાન થયું છે. હવે તમે સમજી શકો છો કે કેવી તકલીફમાં એ સમયે રફી સાહેબ મુકાઈ ગયા હશે. એટલે રફી સાહેબે તાબડતોબ બધું બંધ કર્યું અને એમ નૌશાદ સાહેબને કીધું કે હું નીકળું. એટલે નૌશાદ સાહેબે એમને રિક્વેસ્ટ કરી કે હું સમજું છું કે તને તકલીફ તો છે જ અને આ કંઈ નાની વાત નથી, પણ તું જો ફાઇનલ એક ટેક કરતો જા તો કદાચ આ બધાનું રેકોર્ડિંગને બધું થઈ જાય અને નિર્માતાને કારણ વગરનો ખર્ચો આજનો ન ચડે. રફી સાહેબમાં આ ભણમણ સાહેબ જબરજસ્ત હતી. એમની જીવનમાં ક્યારેય ઈગો એ વચ્ચે લાવ્યા જ નથી. ઈગો નામનું બિલાડું એમની કેરિયરમાં ક્યારેય ઉતરું જ નથી આડું. એ હંમેશા ડાઉન ટુ અર્થ રહ્યા. એટલે એમણે એમ કીધું કે ચાલો તમે કહો છો તો હું કરી દઉં, શું ફેર પડે છે, કરતો જાઓ. અને પછી એમણે એ ગીત ગાયું, ઓ દુનિયા કે રખવાલે સુંદર ભરે મેરે નાલે. અને રેકોર્ડિંગનો એ ટેક ફાઇનલ થયો. કારણ કે બિલ્કિસ બાનુ વિશેનો જે તાર આવ્યો તો એ દર્દ એ ગીતમાં છલકાયું અને એ દર્દ જે નૌશાદ સાહેબને જોતું હતું એ ગીતમાં આવ્યું. ફાઇનલ ટેક પૂરો કર્યો, નૌશાદ સાહેબે ડન કર્યું. અને જેવા રફી સાહેબ બહાર નીકળવા જાય છે ત્યારે એને રોકીને પછી કહેવામાં આવ્યું કે આ તાર તો મેં જ કરાવેલો, આવા કોઈ માઠા સમાચાર કે માઠી ઘટના બની નથી, પણ તમારા અવાજમાં કોઈ દર્દ નહોતું આવતું એટલે મેં આ તમને ઝટકો આપ્યો. તો ગીતોની આવી કેટલી ઇન્ટરેસ્ટિંગ વાતો છે રફી સાહેબની કે આપણને પોતાને એમ થાય કે દાખલા તરીકે નીલકમલનું વર્લ્ડ પ્રસિદ્ધ ગીત બાબુલ કી દુઆએ લેતી જા, એ ગીતના રેકોર્ડિંગ વખતે રફી સાહેબ દરેક અંતરામાં રડ્યા જ કરે. એટલે પૂછવામાં આવ્યું આ છે શું, આટલું બધું કેમ ભાવુક થઈ જાય છે. ત્યારે એમના બનેવી જે એમના પીએ પણ હતા, રફી સાહેબના બનેવી જે એમના પીએ હતા, એટલે એને કહેવામાં આવ્યું કે આજે શું રફી કેમ આજે આમ થાય છે.
ત્યારે પહેલાં ઝહીર સાહેબે એમ કહ્યું કે ગઈકાલે જ એમની દીકરીની વિદાય થઈ છે, એટલે આજે આ ગીત ગાય છે, બાબુલ કી દુઆએ લેતી જા જ્યાં તુજકો સુખી સંસાર મિલે. અને એને એમની દીકરી યાદ આવે છે અને એટલે હળવા થઈ જાય છે. હવે જ્યારે પણ આ ગીત સાંભળો ત્યારે યાદ કરજો કે રફી સાહેબની આ જે વેદના છે, જે દીકરી સાસરે જઈ રહ્યાની જે ફિલિંગ છે એ ગીતમાં કેવી રીતે આવી છે. પણ એ ગીત સાંભળો એ પહેલાં હજી એક ગીતની વાત કરતો. રફી સાહેબ કવ્વાલી હોય, ગઝલ હોય, રોમેન્ટિક સોંગ હોય, સેડ સોંગ હોય, પ્રાર્થના હોય, ભજન હોય, રફી સાહેબ દરેક જગ્યાએ 24 કેરેટના જ પુરવાર થયા છે, કોઈ શંકાને સ્થાન જ નથી. પણ આ રફી સાહેબે એક ગીત ગાઈને હાથ જોડેલા કે હવે આવું ગીત હોય તો મને ક્યારેય ગાવા માટે ન બોલાવતા. એવું એક ગીત હતું ગંગા જમના ફિલ્મનું. ગંગા જમના ફિલ્મમાં ગીત શકીલ બદાયુનીએ લખેલા અને એક ગીત હતું અવધી ભાષામાં. હવે અવધી ભાષાનું એ ગીત નૈન લડ ગયે હે તો મનવામાં કસક હોય રે કરી. આ ગીત રફી સાહેબને અવધી ભાષામાં ગાવાનું આવ્યું અને શબ્દો અને આરોહ એ પકડી જ નહોતા શકતા અને બહુ જ મુશ્કેલીથી એ ગીત આપણે આજે સાંભળીએ તો આપણને એમ જ લાગે કે રફી સાહેબ જેવું ગાયું એવું બીજા કોઈ ગાયક ન ગાઈ શકે અને એમાં કોઈ શંકા પણ નથી. પણ આ ગીત ગાયા પછી રફી સાહેબે એમ કહેલું કે હવે પછી કોઈ આવું ગીત હોય તો મને તમારે ન બોલાવો. તો આ રફી સાહેબ હતા. આ રફી સાહેબની તો વાતો કરીએ એટલી ઓછી છે અને આજે આ વાતો તમારી સાથે એટલે કરી રહ્યો છું કે 2024 એ રફી સાહેબની જન્મજયંતિની શતાબ્દીનું વર્ષ છે. યોગાનું યોગ એ પણ છે કે જે જુલાઈ મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ એ 31મી જુલાઈ 1980ના દિવસે રફી સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. એને પણ આજે 44 વર્ષ થઈ રહ્યા છે. જતાં જતાં તમને એક બીજી પણ શોકિંગ વાત કરી દઉં કે જે દરેકના તમારા મારા જીવનમાં પણ થઈ જતી હોય છે. રફી સાહેબે 31 જુલાઈ 1980ના દિવસે જ્યારે વિદાય લીધી ત્યારે એમને 4 દીકરા અને 3 દીકરીઓ. એ 7માંથી માત્ર 3 જ સંતાનો હાજર હતા. 3 દીકરા અને 1 દીકરી ત્યારે લંડન હતા. એટલે અબ્બાના જનાઝામાં એની આખરી દીદાર પણ એ 4 બાળકો ન કરી શક્યા. ન એ કરી શક્યા, ન રફી સાહેબ પણ પોતાના એ સંતાનોને જોઈ શક્યા. આવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો લઈને હું ને મારા ફોટોગ્રાફર મિત્ર મનોજ દેસાઈ તમારી સામે અવારનવાર ઉપસ્થિત થવાના છીએ. પણ વિદાય લેતા પહેલાં તમારે એક કામ કરવાનું છે. ન્યૂઝવાલા મીડિયાને, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ન્યૂઝવાલા મીડિયા, અને લાઈક કરો. શક્ય હોય તો કોમેન્ટ કરો કે જેથી અમને વધુ સારું કન્ટેન્ટ આપ સુધી પહોંચાડી શકીએ. એ માટે તો ગુડ બાય, મિલતે હૈ.